નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ઉપર હું હિરેન નસીદ વિજ્ઞાન શિક્ષક આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની શરૂઆત થઈ ચૂકી છે અને આજના લેક્ચરની અંદર આજે આપણે ભણવાના છીએ શું તો કે આજના લેક્ચરની અંદર આજે આપણે ભણવાના છીએ પ્રકરણ નંબર 5 અને એમાં જૈવિક ક્રિયાઓની અંદર એક સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ ટોપિક કે જે આપણને સૌથી વધારે અઘરો લાગતો હોય પરંતુ હું તમને એટલો સહેલો કરીને સમજાવીશ કે જેનું નામ છે પાચન તંત્ર. વિદ્યાર્થી મિત્રો, પાચન તંત્ર છે આમ તો જોવા જઈએ ને તો સૌથી લાંબામાં લાંબુ જો કોઈ આપણું પાચન તંત્ર હોય તો એ પાચન તંત્ર છે જે આપણા શરીરની અંદર આવેલું છે. આમ જોવા જઈએ ને વિદ્યાર્થી મિત્રો તો 30 ફૂટ લાંબુ એટલે કે 9 મીટર જેટલું પાચન તંત્ર જે શું હોય છે તો કે લાંબુ હોય છે. એક્ઝેક્ટ લાંબુ તમે જોઈ રહ્યા છો. પાચન તંત્રમાં શું થાય તો કે ખોરાકનું પાચન થાય. આપણે રોજબરોજ જીવનમાં ઘણો બધો ખોરાક ખાઈએ છીએ કે નથી ખાતા? જી હા, જે પણ ખોરાક ખાઈએ છીએ એ ખોરાકનું પાચન થાય અને એમાંથી શક્તિ મળે છે અને એ શક્તિનો ઉપયોગ આપણે ખાવા પીવા, દોડવાની અંદર, ચાલવાની અંદર, કોઈ પણ કાર્ય કરવાની અંદર કરતા હોઈએ છીએ. તો ચાલો જોઈએ શું ભણવાનું છે. આપણે વાત કરીએ તો એવરેજ દરરોજ વ્યક્તિ કેટલો ખોરાક ખાય ખબર? 5.8 કિલોગ્રામ. વર્ષમાં 675 કિલો જેટલો ખોરાક અને આખી જિંદગી દરમિયાન 48,000 કિલો જેટલો ખોરાક કોણ ખાય ખબર છે? વિદ્યાર્થી મિત્રો, આપણે ખાઈએ છીએ. એવરેજ એક દિવસમાં કેટલો? 1.8 કિલો જેટલો ખોરાક આપણે ખાઈએ. આખા વર્ષની અંદર આપણે કેટલો ખોરાક ખાઈએ છીએ? બરોબર, તો આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થી મિત્રો આપણે 675 કેજી અને આખી જિંદગી દરમિયાન 48,000 કેજી જેટલો ખોરાક આપણે ખાઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો છે ને અચંબો? ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કે નહીં? તો બસ આના વિશે આજના લેક્ચરમાં ભણવાના છીએ. મનુષ્યનું પાચન તંત્ર કે જે આપણા શરીરમાં આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ એ ખોરાકનું પોતે શું કરે છે? પાચન કરે છે. તો પહેલા તો આપણે એના અંગો વિશે જાણવું ખૂબ જરૂરી છે કે મનુષ્યના પાચન તંત્રમાં કયા કયા અંગો છે એ આવતા હોય છે. તો ચાલો જોઈએ. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો મનુષ્યના પાચન તંત્રમાં મુખ્ય અંગ છે ને એ કયું છે તો કે મુખ છે. આ મુખની અંદર દાંત, જીભ અને લાળ ગ્રંથિ આવેલી હોય કે જે પોતે ખોરાકના પાચનની શરૂઆત કરે છે. શું કરે છે? પોતે ખોરાકના પાચનની શરૂઆત કરે છે. ત્યાર પછી છે એ ખોરાક ક્યાં આવે તો કે આ અન્નનળીમાં આવે અને આ અન્નનળીની અંદર ખોરાક આવે એટલે કે પહેલું કદમ આ છે, બીજું કદમ આ છે. એટલે કે મુખમાંથી ખોરાક અન્નનળીમાં અને અન્નનળીમાંથી ખોરાક છે વિદ્યાર્થી મિત્રો ક્યાં જાય તો કે જઠરમાં જાય, જેનું સ્થાન ત્રીજું છે. જઠરમાંથી ખોરાક છે એ વિદ્યાર્થી મિત્રો છે ક્યાં જાય છે તો કે નાના આંતરડામાં જાય છે. એટલે કે આ ચોથું સ્થાન છે કે જ્યાં ખોરાક જાય છે. નાના આંતરડામાંથી ખોરાક જાય ક્યાં જાય તો કે મોટા આંતરડામાં જાય છે. બરોબર, અને મોટા આંતરડાનું સ્થાન 5મું છે અને ત્યાર પછી છે એ મળદ્વાર દ્વારા છે. બરોબર, એ ખોરાક છે અપાચિત ખોરાક શરીરની બહાર નીકળી જાય છે. એમાં ઘણા બધા બીજા પણ અંગો છે જેનો પાચન તંત્રમાં ઘણું બધું મહત્વ છે, ઘણું બધું એનો સામેલ થાય છે. એની વાત કરીએ તો યકૃત છે ને એ પિત્ત રસનો સ્ત્રાવ કરે એટલે કે વિશિષ્ટ પ્રકારનો સ્ત્રાવ કરે જે પાચનની ક્રિયામાં આપણને મદદ કરે છે. બરોબર, એ પિત્ત રસનો સંગ્રહ છે ને એ અહીંયા તમને જે બતાવેલો ભાગ છે ને પિત્તાશય, એ પિત્તાશયની અંદરનો શું થાય તો કે સંગ્રહ થાય. બરોબર, કારણ કે યકૃત છે ને એ પિત્ત રસ બનાવતું જાય એનો સંગ્રહ થશે. તમે તો ફટાફટ ભણાવો છો, ડોન્ટ વરી બી હેપી. ફટાફટ નથી ભણાવતો, થોડીક આપણે બેઝિક ઇન્ફોર્મેશન મેળવીએ છીએ. વન બાય વન આપણે બધા જેટલા પણ અંગો છે એ બધા અંગોને એકદમ ડિટેલમાં, એકદમ ક્રિસ્પ એન્ડ ક્લિયર વ્યવસ્થિત રીતે સમજવાના છીએ. એટલે તમારે ડરવાનું છે નહીં, ખાલી પહેલા ઇન્ફોર્મેશન તો મેળવી લઈએ કે કોના કોના વિશે ભણવાનું છે, પછી તો જલસો પડી જવાનો છે. પછી જોઈએ આપણે તો આ પિત્તાશય છે એ પિત્તાશયમાંથી રસને નીકળવા માટે એક નલિકા હોય છે જેને આપણે પિત્ત નલિકા કહીએ છીએ. ત્યાર પછી આ જે જઠર જેની પાછળ મરચા આકારનું, કયા આકારનું હોય? મરચા આકારનું એક સ્વાદુપિંડ હોય છે જે પણ પાચનની ક્રિયામાં મદદ કરે છે. અને અહીંયા જે તમે જોઈ રહ્યા છો પૂંછડી, જેને આપણે આંત્રપૂછ વિદ્યાર્થી મિત્રો કહેતા હોઈએ છીએ. તો ટોટલ આટલા અંગો છે. બરોબર, જીભ છે મુખમાં આવી જાય છે એટલે મેં એનો સમાવેશ આમાં જ કરી દીધો છે. તો ટોટલ આટલા અંગો છે એ આપણા પાચનની અંદર મદદ કરતા હોય છે. હવે ચાલો વન બાય વન આપણે બધા અંગો વિશે એકદમ ડિટેલમાં, એકદમ ક્રિસ્પ એન્ડ ક્લિયર છે એ સમજવાની કોશિશ કરીએ. તેમાં પહેલું જે અંગ છે એ છે મુખમાં પાચન. શરૂઆત ક્યાંથી થાય? મુખથી થાય. કોઈ પણ વસ્તુ આપણે ખાઈએ તો મુખમાં પહેલા નાખીએ ને તો મુખની અંદર શું થાય? સર્વપ્રથમ તો કે મુખ એ ખોરાક ગ્રહણ કરવાનું કેવું છે? વિશિષ્ટ અંગ છે. કેવું છે બેટા? વિશિષ્ટ અંગ. એટલે કે જે પણ ખોરાક આપણે ખાઈએ છીએ એ બધો ખોરાક પહેલા જાય કેમાં? હાલો, પહેલા જાય કેમાં તો કે મુખમાંથી ને. ક્યારે કાનમાંથી થોડો ખોરાક ન ખાય, ક્યારે આંખમાંથી થોડો ખોરાક ન ખાય. તો મુખમાં ગ્રહણ કરવાની કામ એટલે કે પાચનની શરૂઆત મુખથી થાય અને મુખમાં પેલું કામ ગ્રહણ કરવાનું એક વિશિષ્ટ અંગ છે. શું તો કે ખોરાકને ગ્રહણ કરવાનું. બીજું કે ખોરાક મુખમાં મુકાય કે તરત જ ખોરાકના પાચનની શરૂઆત થઈ જાય. તમને કોઈ એમ પૂછે કે ભાઈ ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય સાહેબ?
એક્ઝેક્ટ ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય? તો ખોરાકના પાચનની શરૂઆત છે ને મુખથી થાય. બરોબર? ક્યારે પણ કોઈ પૂછે કે તમને કે જઠરમાંથી ન થાય, ન થાય. તમે જેવું ખાવાની શરૂઆત કરો છો એટલે તરત છે એ પાચનની શરૂઆત છે ક્યાં થવા માંડે છે? તો કે મુખની અંદર થવા માંડે છે. એટલે આ શબ્દ યાદ રાખજો. નેક્સ્ટ, મુખ ગુહામાં. હવે જે મુખ ભાગ છે ને આપણું મોઢું, એને મુખ ગુહા કહેવાય. શું કહેવાય બેટા? મુખ ગુહા એટલે મુખનો ભાગ, એટલે મુખ ગુહા, બીજું કઈ છે નહીં. એ મુખ ગુહાની અંદર વાત કરીએ ને તો જીભ આવેલી હોય, દાંત આવેલા હોય અને લાળ ગ્રંથિ આવેલી હોય. હવે આપણે જીભ તો બધાએ જોઈ છે, કરીએ આપણે. દાંત પણ જોયા છે આપણે બધાએ, બરોબર? ટંગ ટંગ જેઠલમાં આવે છે ને, લોહી કે દાંત, ટંગ ટંગ. હા, દાંત પણ જોયા છે, પણ આપણે લાળ ગ્રંથિ જોઈ નથી. પરંતુ વિદ્યાર્થી મિત્રો, લાળ ગ્રંથિ પણ આપણા મુખની અંદર આવેલી છે. લાળ રસ પણ કરે છે, જેને આપણે થૂક કહીએ છીએ. બરોબર? કોઈ પણ વસ્તુ તમે આમ જુઓ, આમ તમને ઇન્ટરેસ્ટિંગ ભાવતી વસ્તુ આવે, આમ જેમ કે ઉદાહરણ તરીકે મંચુરિયન, કાજુ કતરી, પિઝા, બર્ગર, વડાપાઉં, આવું કંઈક મગજમાં આવે તો શું થાય? તરત આપણને સ્ટ્રાઇક થઈ કે નહીં કે વાવ, સો બ્યુટીફુલ. લાળ આવે ને મોઢામાં, બસ ઈ જ લાળ છે ને, એ શું છે? તો કે લાળ ગ્રંથિ કામ કરે છે. એટલે એક પ્રકારની વિશિષ્ટ પ્રકારની એક સહાયક ગ્રંથિ છે કે જે પોતે લાળ રસ ઉત્પન્ન કરે છે, અને ઈ લાળ રસનો ઉપયોગ આપણે ખોરાકના પાચનમાં કરીએ. સાહેબ કેવી રીતે કરી શકીએ, કેમ થાય, શું થાય, હમણાં કહું. થોડીક તો શાંતિ રાખો, હમણાં બધી ક્લિયર થઈ જાય. એકદમ તમારા કન્સેપ્ટ આમ ક્લિયર થાય. કેમ? આમ ક્લિયર થશે. ચાલો, આ વસ્તુ ખબર પડી? હા સર પડી. તો ચાલો હવે મારે તમને શીખવાડવું છે જીભ. તો જીભ શું કરે? તો કે જીભ છે એ જીભની સપાટી ઉપર શું આવેલું હોય છે? તો કે સ્વાદાંકુરો આવેલા હોય. શું આવેલા હોય? સ્વાદાંકુરો. હવે આ શું સ્વાદાંકુરો? એટલે કે નાના નાના અંકુરો, કે જે પોતે, એટલે કે નાના નાના ભાગો, જે પોતે શું કામ કરે? તો કે સ્વાદ પારખવાનું કામ કરે. શું કામ કરે પોતે? તો કે સ્વાદ પારખવાનું. એટલે કે જે પણ તમે ખોરાક ખાવ તો એ ગળ્યો છે, તીખો છે, મોળો છે, કેવો છે, તો એ સ્વાદ પારખવો હોય ને, તો એના માટે છે ને આ જીભનો ઉપયોગ થાય. નેક્સ્ટ બીજો મુદ્દો હોય તો કે જીભ એ ખોરાકને લાળ સાથે ભેળવવાનું કામ કરે. શું કામ કરે? જીભ એ ખોરાકને લાળ સાથે ભેળવવાનું. હવે આ શું સાહેબ ખોરાક લાળ સાથે ભેળવવાનું? હમણાં જ આપણે જોયું કે આપણા મુખમાં કોણ આવેલું છે? લાળ ગ્રંથિ. એ શું ઉત્પન્ન કરે છે? લાળ રસ. તો એ લાળ રસ છે એ ક્યારે ઉત્પન્ન થાય? તો કે જ્યારે આપણે ખોરાક ખાઈએ ત્યારે. તો એ લાળ છે ને, એ લાળ છે ને, એ લાળ રસ છે ને, ખોરાક સાથે શું થવું જોઈએ? ભળવો જોઈએ. તો ભળવાનું ગ્રાઇન્ડિંગ મશીન જેવું કામકાજ કોણ કરે છે? તો કે આ જીભ છે ને એ પોતે ગ્રાઇન્ડિંગ મશીન જેવું કામ કરે છે. ક્લિયર થાય છે? કન્સેપ્ટ સમજ પડી કે ન પડી? હાલો હાલો હાલો, ક્લિયર થાય છે કે નથી થતું? હા સર થાય છે. ઓકે, ડન છે. આ વસ્તુ સમજાઈ ગઈ બધાને? આગળ વધીએ. હા સર આગળ વધીએ. નેક્સ્ટ વાળો છે દાંતનો. તો દાંત શું કરે? તો કે દાંત એ ખોરાકને નાના ટુકડામાં કાપે છે, બરોબર, ચાવે છે અને દળવાનું કામ કરે છે. એટલે કે જે તમે એક નાનો ટુકડો ખોરાક લો, જેમ કે તમે સફરજન લીધું, નાનો ટુકડો, અને તમે મોઢામાં નાખો આમ, બરોબર, તો શું થાય? સફરજનના નાના નાના ટુકડા કરે, આમ આપણે કરીએ ને તો એ ખોરાકના ટુકડા થાય. એ ટુકડા થઈ જાય મીન્સ કે એને ચાવવાનું કામ કરીએ. ઇટ મીન્સ કે દળવાનું કામ, એટલે એનો ભૂક્કો થતો જાય, નાનો બારીક ભૂક્કો થતો જાય. આ દાંતનું કામ છે, બરોબર. અને આ કામ પૂરતું પતી ગયું. ત્યાર પછી લાળ ગ્રંથિ મેં વાત કરીને એક એક વસ્તુ ડિટેલમાં, એક એક તમારા કન્સેપ્ટ છે ને એવા કન્સેપ્ટ ક્લિયર કરાવીશ કે તમે અત્યાર સુધી કોઈ જ કન્સેપ્ટ જોયા નથી. તો એટલા માટે કહું છું કે આ જોડાયેલા રહેજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા માટે સર્વશ્રેષ્ઠ જો કોઈ યુટ્યુબ ચેનલ હોય ને તો એ આ છે, કારણ કે વર્ષની શરૂઆતથી જ તમારા માટે બેસ્ટ કામ કરતી, તમારા માટે એક એક વસ્તુઓનું અરેન્જમેન્ટ કરતી કે બાળકોને એક પણ પ્રકારનો પ્રોબ્લેમ ન આવે એવા પ્રયત્નો કરતી એકમાત્ર સંસ્થા એટલે કે વિદ્યાકુલ. ઓકે, ડન. એટલે આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચાલો લાળ ગ્રંથિની વાત કરીએ. તો લાળ ગ્રંથિ શું છે? તો કે બુકમાં 3 જોડ લાળ ગ્રંથિની આવેલી છે. જો આવું તમારી ટેક્સ્ટ બુકમાં ક્યાંય નહીં હોય, આવું તમારી ટેક્સ્ટ બુકમાં ક્યાંય નહીં હોય, પરંતુ હું તમને એવી રીતે ભણાવીશ ને કે તમારું કન્સેપ્ટ ક્લિયર થાય, પરંતુ તમને થોડી ઘણી એના વિશે એક્સ્ટ્રા પણ ખબર હોય કે ભવિષ્યમાં તમને એ કામ લાગે. બરોબર, બહુ જરૂરી છે. ભવિષ્યની અંદર તમને થોડુંક એડવાન્સ ખબર હોય ને તો તમારો કંઈક અલગ જ અંદાજ પડે. બરોબર, તો 3 જોડી લાળ ગ્રંથિની હોય છે. ક્યાં હોય સાહેબ? તો કે એક અહીંયા, એક અહીંયા અને 2 અહીંયા. બરોબર, આવી 3 જોડ લાળ ગ્રંથિની હોય છે. મુખમાં લાળ ગ્રંથિ છે જેને આપણે સલાઇવરી ગ્રંથિ પણ કહીએ છીએ અંગ્રેજીમાં. તો એ શું કરે? તો કે લાળ રસનું સ્ત્રાવ કરે. સ્ત્રાવ કરવું એટલે કે મુક્ત કરવું, એટલે કે પોતે લાળ રસ મુક્ત કરે. હમણાં જ આપણે જોયું. અને જીભ ખોરાકને લાળ સાથે ભેળવે છે. હમણાં જ આપણે જીભની ઉદાહરણ ચર્ચા કરી. તો જીભ શું કરે? ખોરાકને લાળ સાથે ભેળવવાનું કામ. સાદું સિમ્પલ એ આપણે સમજી ગયા. ઓકે, ડન. અને લાળ શું છે? તો કે લાળ એક પાણી જેવું જ પ્રવાહી છે. લાળ શું છે બેટા? તો કે પાણી જેવું જ પ્રવાહી છે કે જે મુખમાં નાખતા ખોરાકને ભીનો કરે છે. એટલે કે ખોરાકને ભીનો કરે તો એ પાચન કરવામાં ફટાફટ શરૂઆત થઈ જાય. તો એક્ઝેક્ટ આ લાળ ગ્રંથિ જે લાળ રસ ઉત્પન્ન કરે છે, તો લાળ રસનું શું કરે? એક્ઝેક્ટ શું કરે આ લાળ રસનું? એક્ઝેક્ટ ખોરાકને શું કરાવાય?
તો ચાલો જોઈએ. તો કે લાળ ગ્રંથિ છે ને વિદ્યાર્થી મિત્રો એ આપણા ખોરાકમાં એક વિશિષ્ટ પ્રકારનો પદાર્થ આવેલો સ્ટાર્ચ, જે એક પ્રકારનો કાર્બોદિતનો પ્રકાર છે. શેનો પ્રકાર છે? એક પ્રકારનો કાર્બોદિત. શેનો પ્રકાર છે? એક પ્રકારનો કાર્બોદિતનો પ્રકાર છે. તો એ કાર્બોદિત છે ને, કાર્બોદિત વિદ્યાર્થી મિત્રો એનો એક પ્રકાર સ્ટાર્ચ છે. તો એ આપણા ખોરાકમાં હોય, આપણા ખોરાકમાં એ હોય તો એનું પાચન કરે. શું કરે? પાચન કરે. એનું શેમાં રૂપાંતર કરી નાખે? તો કે સરળ શર્કરામાં. કેમાં? સરળ શર્કરામાં. કેમાં? સરળ શર્કરામાં. શું કામ? તો કે આ ખૂબ જ જટિલ શર્કરા છે. શર્કરા એટલે ખાંડ, બરાબર, જેને આપણે કાર્બોદિત પણ કહીએ છીએ. અને એ લાળ રસની અંદર એમાઇલેજ નામનો ઉત્સેચક આવેલો. કોણ આવેલું હોય? એમાઇલેજ નામનો ઉત્સેચક આવેલો. એ આ કામ કરે કે ભાઈ જટિલ સ્ટાર્ચ જે છે એને સરળ માલ્ટોઝ નામની શર્કરામાં એટલે કે સરળ કાર્બોનિક પદાર્થમાં એનું રૂપાંતર કરે છે. બરોબર, તો ખાસ યાદ રાખજો આ કાઈ નથી પરંતુ આ સ્ટાર્ચ છે કાર્બોદિતનું કેવું સ્વરૂપ છે? તો કે જટિલ. કેવું? કે જેનું પાચન કોણ કરી શકે? આ એમાઇલેજ જ કરી શકે, બીજું કોઈ કરી શકે નહીં. અને માલ્ટોઝ કેવી છે? તો કે એક સરળ શર્કરા છે કે જેનું રૂપાંતર કોણ કરી શકે છે? તો કે આ માલ્ટોઝ નામનું એમાઇલેજ નામનો ઉત્સેચક છે એ પોતે જ આ કામ છે વિદ્યાર્થી મિત્રો કરી શકે છે. તો મુદ્દો પણ યાદ રાખવા જેવો છે. નેક્સ્ટ આપણે જોઈએ તો હવે આવે છે કે ખોરાકને ભીનો કરવામાં સહાય કરે એમાઇલેજ નામનો ઉત્સેચક આવેલો હોય છે, હમણાં જોયું. અને સ્ટાર્ચનું પાચન કરીને માલ્ટોઝમાં રૂપાંતર કરે છે. બરોબર, અને સ્ટાર્ચનું મુખથી જ પાચન થાય. જો યાદ રાખજો પાચનની શરૂઆત મુખથી શું કામ થઈ? કારણ કે ખોરાકમાં રહેલું જે સ્ટાર્ચ છે એ સ્ટાર્ચનું પાચન છે એ થવા માંડ્યું એટલા માટે. એટલે આ મુદ્દો એક જરા ક્લિયર મગજમાં રાખજો, કન્સેપ્ટ તમારા આમ ક્લિયર થઈ જશે. ડન? ક્લિયર? અહીંયા સુધી સમજાઈ ગયું બધાને? હા સર સમજાઈ ગયું, મજા આવી ગઈ, મોજ પડી ગઈ. તો ચાલો હવે આપણે અન્નળીની વાત કરીએ. તો અન્નળી છે એ શું કરે છે? તો કે અન્નળી વિદ્યાર્થી મિત્રો એની વિશે વાત કરીએ આપણે સાદી સિમ્પલ. તો ખોરાક મુખમાંથી ટૂંકા સમય માટે રહેતો હોવાથી ખોરાકમાં મુખનું પાચન અપૂર્ણ થાય. કેવું થાય? ખોરાકનું પાચન કેવું થાય? અપૂર્ણ થાય. અન્નળીનું કામ શું? તો કે ખોરાક મોઢામાંથી ક્યાં લઈ જાય? એક પ્રકારની નળી, એક પ્રકારની નળી. તો એ મોઢામાંથી ખોરાક ક્યાં લઈ જાય? તો કે જઠરમાં લઈ જાય. ક્યાં લઈ જાય? જઠરમાં લઈ જાય. ઇટ મીન્સ કે ખોરાક છે એ મુખમાંથી અન્નળીમાં દ્વારા જઠરમાં જાય. એટલે કે પાઇપલાઇન છે કે જે ખોરાકને ક્યાં પુગાડે છે? તો કે જઠરમાં પહોંચાડે છે. ક્યાંથી? તો કે મુખમાંથી. બરોબર, અને એટલા માટે જે પોતે અર્ધપાચિત ખોરાકને મુખમાંથી ક્યાં લઈ જાય? તો કે ભાઈ અન્નળીમાં જાય છે. અન્નળીની આશરે આમ લાંબી જોવા જઈએ ને તો એ લાંબી કેટલી છે ખબર છે? તો કે યાદ રાખજો તમારા માટે કામનું છે, જનરલ નોલેજ માટે આ પરીક્ષા નહીં પૂછાય. 23 થી લઈને 25 સેન્ટીમીટર લાંબી હોય છે. બરોબર, ડન? ક્લિયર? ઓકે, ક્લિયર છે? આગળ વધીએ. ચાલો હવે આ વસ્તુ તમને અત્યારે સમજવાની જરૂર નથી. હવે આપણે સમજવા જેવું છે જઠર. તો હવે ખોરાક ક્યાં આવ્યો? જઠરમાં. બરોબર, ક્યાં આવ્યો? જઠરમાં. તો જઠરમાં શું હોય? તો કે જઠર છે ને એ ઉદર ગુહામાં ડાબી બાજુ આવેલું. ક્યાં આવેલું? ડાબી બાજુ. સાહેબ ઉદર ગુહા એટલે શું? તો કે આપણો અહીંયાથી લઈને અહીંયા સુધીનો જે ભાગ હોય ને, અહીંયાથી લઈને અહીંયા સુધીનો જે ભાગ હોય ને એને શું કહેવાય? ઉદર ગુહા કહેવાય. શું કહેવાય? ઉદર ગુહા. આ ઉદર ગુહામાં ડાબી બાજુ એટલે કે મારો ડાબો હાથ છે તો આ સાઈડ છે ને શું આવેલું હોય? તો કે જઠર આવેલું જેનો આકાર જે જેવો હોય. કેના જેવો હોય? જે જેવો આકાર છે એ આપણને જોવા મળે છે. જઠરમાં આશરે ખોરાક કેટલી કલાક રહે? તો કે 3 કલાક જેટલો ખોરાક રહે. કેટલી કલાક રહે? 3 કલાક જેટલો ખોરાક. તો કે હા, જઠરમાં આશરે 3 કલાક જેટલો ખોરાક રહે અને એમાં પાચન થાય, વલોવાનું કામકાજ થાય. બરોબર, અને એ પોતે કેમાં ફેરવાય? અર્ધ ઘન પ્રવાહીમાં, એટલે કે અડધું પ્રવાહી ને અડધું ઘન એમાં પોતે રૂપાંતરિત થાય છે. ડન? ક્લિયર? આગળ જોઈએ તો જે જઠર છે વિદ્યાર્થી મિત્રો, જે જઠર છે બરોબર, આ જે જઠર છે બરોબર, જઠરમાં 3 છે ને એ ગ્રંથિ આવેલી હોય. 3 એટલે કે ગ્રંથિ જે ઉત્પન્ન કરે તો કે જઠર રસ ઉત્પન્ન કરે. જઠર રસ ઉત્પન્ન કરે. અને આની અંદર જઠર રસ કયો? તો કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ પહેલું, તો બીજું પેપ્સિનોજ, ત્રીજું શ્લેષ્મ. આ 3 પ્રકારના છે શું હોય છે? તો કે જઠર રસો હોય છે. હવે આ જઠર રસો શું કામ કરે સાહેબ? તો કે આ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે ને એ કામ શું કરે? તો કે ખોરાક જે આપણે ખાધો એ ખોરાકને એસિડિક બનાવવાનું કામ કરે. શું કામ કરે? એ ખોરાકને એસિડિક બનાવવાનું છે. એ સાદું સિમ્પલ એ પોતે કામ કરતા હોય છે. અને એની સાથે સાથે પછી બીજું ખોરાક છે અને એની સાથે સાથે બેક્ટેરિયાનો પણ નાશ કરે. પોતે શું કરે? બેક્ટેરિયાનો પણ પોતે નાશ કરે છે. અને બીજું કે આ જે એસિડિક ખોરાક થઈ ગયો, આ જે ખોરાક એસિડિક થઈ ગયો, હાલો આ ખોરાક જે એસિડિક થઈ ગયો એ એસિડિક ખોરાકને છે એ પેપ્સિનોજ નામનો જે ઉત્સેચક છે એમાં પ્રોટીનનું અપૂર્ણ પાચન કરે. ઇટ મીન્સ કે આ પેપ્સિનોજનું કામ શું? આ પેપ્સિનોજનું કામ શું? હાલો, આ પેપ્સિનોજનું કામ શું? તો કે પેપ્સિનોજનું કામ શું છે? તો કે વિદ્યાર્થી મિત્રો એ પોતે આ જે એસિડિક ખોરાક થયો
બરોબર. એ એસિડિક ખોરાકનું એમાં રહેલું જે પ્રોટીન છે એ પ્રોટીનનું અપૂર્ણ પાચન કરવાનું કામ કરે. શું કરે? એ પ્રોટીનનું અપૂર્ણ પાચન કરવાનું કામ કરતા હોય છે. બરોબર. અને અંતે છે એ નાના નાના અણુઓમાં રૂપાંતરિત થઈ જાય છે. બરોબર. ત્યાર પછી જો તમે દેખાય છે આખી પ્રોસેસ આખી દેખાતી છે, આઈ થિંક કે જે પેપ્સિનોસ છે, બરોબર, એ નિષ્ક્રિય હોય પેલા, પછી NaCl એસિડિક ખોરાક થઈ જાય તો એ પેપ્સિન બની જાય. અને એ પેપ્સિન છે એ પ્રોટીન નું શું કરે તો કે પ્રોટીઓઝ અને પેપ્સોનોઝ માં રૂપાંતર કરે છે. આ વસ્તુ નહીં સમજો તો ચાલશે, ઓનલી ફોર ઇન્ફોર્મેશન માટે છે. નેક્સ્ટ આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે ભાઈ જો આ ખોરાકની ખબર પડી ગઈ. પછી શ્લેષ્મ કામ શું કરે? શ્લેષ્મ સાહેબ તો કે શ્લેષ્મ છે ને એ જઠરની જે અંદરની દિવાલ છે ને, જઠરની અંદરની દિવાલ, અંદરની જે દિવાલ છે ને, જઠરની અંદર દિવાલ, એમાં એસિડ ઉત્પન્ન થાય છે. વિચાર તો કરો, એસિડ ખૂબ જ સાંદ્ર હોય તો જઠરની દિવાલ બળી ન જાય, એ ન બળે એટલા માટે જઠરની દિવાલને રક્ષણ આપે કોણ? તો કે ભાઈ શ્લેષ્મ છે. બીજું મુદ્રિકા સ્નાયુ. હવે મુદ્રિકા સ્નાયુ એટલે શું? તો કે મુદ્રિકા સ્નાયુ એટલે ની જઠરવાલ. એ ની જઠરવાલ ક્યાં આવેલો હોય? તો કે જઠરની નીચે, એક્ઝેક્ટ જઠરની નીચે આવેલો હોય. અને એ જઠરમાંથી નિયંત્રણ પ્રમાણે થોડો ખોરાક છે એ નીકળતો જતો હોય છે. ઓકે, ડન, ક્લિયર. આગળ વધીએ. ચાલો, હવે નાનું આંતરડું આવે છે. તો નાનું આંતરડું છે એ સૌથી લાંબુ અને ખૂબ જ ગૂંચળામય ભાગ હોય છે. આમ જોવા જાવ ને તમે તો ધોરણ 7 ની અંદર પાઠ્યપુસ્તકમાં નાના આંતરડાની લંબાઈ છે ને એ 7.5 બતાવી છે. હવે 12માની જે પાઠ્યપુસ્તક છે ને એમાં 6.25 બતાવેલી છે. પણ આપણા 10મા ધોરણમાં કઈ કીધું જ નથી કેટલું લાંબુ છે નાનું આંતરડું. બરોબર. એટલે આપણે કઈ ટેન્શન લેવાની બિલકુલ જરૂરિયાત છે નહીં. આપણે શું કરવાનું? મોજે દરિયા કરવાના. આપણે બિલકુલ ટેન્શન લેવાનું નહીં. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. તો પણ પુખ્ત વયમાં છે લગભગ 6.5 મીટર જેટલું લાંબુ હોય. અમે ભણતા ને જયારે જૂની એનસીઆરટી છે ને, એટલે મીન્સ કે જયારે અમે 2019 પહેલાનો સિલેબસ અમે ભણ્યા હતા, બરોબર, આ બેગનો એનસીઆરટી પહેલા જીસીઆરટી આવતી, તો એની અંદર છે ને ખાસ કરીને આ વસ્તુનું મેન્શન કર્યું હતું 6.5. ડન. તો નાના આંતરડામાં છે. અને ખાસ યાદ રાખજો કે જે પ્રાણીઓ છે એમાં નાનું આંતરડું ટૂંકું હોય છે, માંસાહારી પ્રાણીઓમાં, અને શાકાહારી પ્રાણીઓ હોય છે એમાં આંતરડું લાંબુ હોય. એટલે આ વસ્તુ પણ ખાસ સમજવા જેવી છે. કોના માટે? તો કે તમારા માટે, ઓનલી ફોર યુ. બરોબર. તો આગળ આપણે વાત કરીએ તો ભાઈ જે ઘાસ ખાનારા પ્રાણીઓ છે, જે ઘાસ ખાનારા પ્રાણીઓ છે, એ ઘાસ ખાનારા પ્રાણીઓ છે એની અંદર નાનું આંતરડું કેવું હોય? સૌથી લાંબુ હોય. શું કામ લાંબુ હોય? કારણ કે જે ઘાસ ખાય છે ને એમાં સેલ્યુલોઝ નામનો પદાર્થ કયો હોય? સેલ્યુલોઝ. હવે આ સેલ્યુલોઝ નામનો જે પદાર્થ છે, બરોબર, પાચન કરવો બહુ અઘરો હોય. કેવો હોય? અઘરો હોય. તો એ અઘરો છે તો એને સરળતાથી પાચન કરવા માટે લાંબા આંતરડાની જરૂર પડે છે. અને માંસાહારી પ્રાણીઓ છે એનું નાનું આંતરડું કેવું હોય? તો કે ટૂંકું હોય છે. એ પણ ખાસ યાદ રાખવાનું છે. ડન, ક્લિયર. આગળ વધીએ. નાના આંતરડામાં છે યકૃત અને સ્વાદુપિંડ પણ નો સ્ત્રાવ પણ ગ્રહણ થાય. જો આવ્યું ને હવે સ્ક્રીનમાં કોણ આવ્યું? યકૃત અને બીજું સ્વાદુપિંડ. આ બંને સ્ક્રીનમાં આવ્યા. હવે સ્ક્રીનમાં આવ્યા પૂરા. હા ભાઈ, હવે સ્ક્રીનમાં આપ તો આગ લગા દેંગે, સબ કુછ જલા દેંગે. તો ચાલો જોઈએ યકૃત. તો યકૃત છે ને આપણા શરીરમાં સૌથી મોટામાં મોટી ગ્રંથિ છે. જો અહીંયા બતાવેલી છે. આ યકૃતનો તમને ફોટોગ્રાફ બતાવ્યો છે. આવડું મોટું યકૃત છે. જુઓ તમે, આખું યકૃત છે. આપણા શરીરમાં સૌથી બીજી મોટી કોઈ ગ્રંથિ હોય ને તો કઈ છે? તો એ મોટા મોટી ગ્રંથિ યકૃત છે. અને એનો વજન કેટલો હોય ખબર છે? જુઓ તમે, આટલો વજન. આટલો એટલે કેટલો સાહેબ? તો કે 1.2 થી લઈને 1.5 એટલે કે મગજ જેટલો વજન. આપણા મગજનું વજન પણ 1.5 કિલો જેવો હોય છે. આપણા મગજનું વજન પણ કેટલો હોય? 1.5 કિલો જેવો. અને એમાં આનો વજન કેટલો? 1.2 થી લઈને 1.5 કેજી. જુઓ તો ખરા તમે કેટલો એનો વજન થયો. હે, એકદમ હેવી ડાઈવર કહેવાય કે ન કહેવાય? હા સાહેબ, હેવી ડાઈવર કહેવાય. હવે આ યકૃત શું કરે? તો કે પિત્ત રસનો સ્ત્રાવ કરે. એક વિશિષ્ટ પ્રકારનો રસ છે કે જે પોતે પીળા રંગનો હોય. કેવો હોય? લીલાશ પડતા પીળા રંગનો હોય, કે જે પોતે સ્ત્રાવ કરે, જે પોતે ઉત્પન્ન કરે. આનો ઉપયોગ ક્યાં થાય? તો કે આ પિત્તરસ છે એ પિત્તરસનો સંગ્રહ આમાં થાય. કેમાં થાય? આમાં. કેમાં? આમાં. તો કે પિત્તાશયમાં. આ યકૃત તો પિત્તરસ ઉત્પન્ન કરે જ રાખે, પરંતુ એનો સંગ્રહ છે એ પિત્તાશયમાં થતો હોય. ક્યાં થતો હોય? પિત્તાશયમાં. નાનું એવું સંગ્રહાલય છે, એનો સંગ્રહ થાય. હવે પિત્ત રસ છે એ ખોરાકમાં આવેલા જે ઝેરી દ્રવ્યો છે, બરોબર, આલ્કોહોલનું વિઘટન છે અને એ પિત્તનું કારખાનું છે. બરોબર. ઇટ મીન્સ કે ઝેરી દ્રવ્યો જેટલા પણ આપણા ખોરાકમાં હોય ને, અને આલ્કોહોલ જે તમે પીવો ને, એનું પાચન કરવામાં છે એ સૌથી વધારે જો કોઈ ઉપયોગી હોય ને તો એ કોણ છે? તો કે વિઘટન કરતું પદાર્થ એટલે યકૃત, જે સૌથી મોટામાં મોટી ગ્રંથિ ગણવામાં આવે છે. તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ, ડન થઈ ગઈ, મજા આવી ગઈ. ઓકે, ડન. ઓકે સર, ઓકે સર, ઓકે સર. ઓકે, આગળ વધીએ. બીજું કે ભાઈ આ જે જઠરમાંથી જે એસિડિક ખોરાક નીકળે છે, આપણે હમણાં જોયું કે ભાઈ જઠરમાંથી ખોરાક ક્યાં ગયો? નાના આંતરડામાં. તો નાના આંતરડામાં છે ને
એ શું થાય તો કે પિત્તરસ ઉત્પન્ન થાય. એ પિત્તરસ ક્યાં જાય તો કે નાના આંતરડામાં જાય અને એ પોતે શું કરે તો કે ભાઈ આલ્કોહોલમાં પોતે ફેરવાય છે. આલ્કોહોલ નહીં, સોરી, આલ્કલાઇનમાં ફેરવાય છે. એટલે કે જેવો જઠર છે એ ખોરાક એસિડિક ખોરાક નાના આંતરડામાં આવે તો એનું આલ્કલાઇન થઈ જાય, એટલે કે બેઝિક બની જાય. શું બની જાય? ખોરાક કેવો થઈ જાય? બેઝિક સ્વરૂપમાં પોતે રૂપાંતરિત થઈ જાય છે. તો આ વસ્તુ પણ યાદ રાખજો, બરોબર. બીજું કે પિત્ત ક્ષારો ખોરાકમાં રહેલી જે ચરબી છે ને, ચરબી, એ ચરબીનું પણ નાના નાના ગોલકોમાં શું કરે? પોતે રૂપાંતર, અને એને આપણે તેલોદીકરણની પ્રક્રિયા કહીએ. શું કહીએ? તેલોદીકરણની પ્રક્રિયા કહીએ. તો આ વસ્તુ પણ યાદ રાખજો. અને નોંધ કે ભાઈ કમળો એ પિત્ત યકૃતનો જ એક રોગ છે, એટલે એ ખાલી ઇન્ફોર્મેશન માટે છે. ડોન્ટ વરી, બી હેપી. હવે સ્વાદુપિંડ આવે. તો સ્વાદુપિંડ શું છે તો કે સ્વાદુપિંડ છે યકૃત પછીની સૌથી મોટી કોઈ ગ્રંથિ હોય ને તો કોણ છે તો કે ભાઈ એ છે સ્વાદુપિંડ. જો અહીંયા બતાવ્યું છે, જો આ તમને જે દેખાય છે ને આ ભાગ, આ મરચા જેવો આકાર દેખાય ને એને શું કહેવાય? સ્વાદુપિંડ કહેવાય. શું કહેવાય એને? સ્વાદુપિંડ. અને આ સ્વાદુપિંડ કામ શું કરે તો કે સ્વાદુપિંડ છે એ સ્વાદુરસ ઉત્પન્ન કરે. અને સ્વાદુરસ ની અંદર ખાસ કરીને 3 પ્રકારના ઉત્સેચકો હોય. કયા કયા? એક તો એમાઇલેજ, બીજું એક તો એમાઇલેજ, બીજું ટ્રિપ્સિન અને ત્રીજું લાઇપેજ. આ 3 પ્રકારના ઉત્સેચકો હોય. હવે કામ શું કરે તો કે એમાઇલેજ છે સ્ટાર્ચનું પાચન કરે, એટલે કે કાર્બોદિતનું પાચન કરે. પછી ટ્રિપ્સિન જે શું કરે તો કે પ્રોટીનનું પાચન કરે. તો પછી સાહેબ લાઇપેજ શું કરે તો કે ચરબીનું પાચન કરે. તો ખોરાકમાં કાર્બોદિત પણ હશે, ચરબી પણ હશે, પ્રોટીન પણ હશે, બરોબર. તો આ 3 પદાર્થોનું વિઘટન અને એનું પાચન કરે કોણ તો કે આ એમાઇલેજ, ટ્રિપ્સિન અને લાઇપેજ. એ કેમાં આવેલા છે ભાઈ? કેમાં આવેલા છે તો કે સ્વાદુ રસની અંદર આવેલા છે. તો સ્વાદુ રસ છે, સ્વાદુપિંડ શું કરે તો કે સ્વાદુપિંડ છે પોતે સ્વાદુ રસ ઉત્પન્ન કરે, બરોબર. અને સ્વાદુ રસમાં આ ત્રણ કોણ કોણ? એક તો એમાઇલેજ, બીજું કોણ તો કે બીજું હતું ટ્રિપ્સિન, ત્રીજું કોણ તો કે એ હતું વિદ્યાર્થી મિત્રો લાઇપેજ. તો કે આ 3નો છે ને એ પોતે શું કરે છે તો કે સમાવેશ છે ને વિદ્યાર્થી મિત્રો કરે. અને 3 અલગ અલગ કામ કરે કે જેનું પાચન કરે છે એનું. ડન, ક્લિયર. તો નાનું એવું છે પણ નાગનું બચ્ચું છે ભાઈ. મોજ પડી જાય એવું છે. નાનું છે પણ નાનું એવું નાગનું બચ્ચું છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો સ્વાદુપિંડમાં જો ખામી સર્જાય તો એમાં ઇન્સ્યુલિન યોગ્ય માત્રામાં ઉત્પન્ન ન થાય તો ગ્લુકોઝનું પ્રમાણ શરીરમાં વધી જાય, જેને આપણે ડાયાબિટીસ મધુપ્રમેહ કહીએ. કે ભાઈ સ્વાદુપિંડ ખાલી સ્વાદુ રસ જ ઉત્પન્ન નથી કરતું. જે સ્વાદુપિંડ છે એ સ્વાદુપિંડ ખાલી સ્વાદુ રસ જ ઉત્પન્ન નથી કરતું, પણ એની સાથે સાથે બીજું શું ઉત્પન્ન કરે છે તો કે એની સાથે સાથે બીજું વિદ્યાર્થી મિત્રો એ પોતે છે ને એ ઇન્સ્યુલિન, કેનું? ઇન્સ્યુલિન નામનો એક પદાર્થ ઉત્પન્ન કરે છે કે જે શરીરમાં જે આપણે ખાંડ ખાઈએ છીએ, જે ગ્લુકોઝ છે, બરોબર, એની માત્રાનું નિયમન કરે, બરોબર. તો ખાસ કરીને આ વસ્તુ પણ સમજવા જેવી છે. અને છેલ્લે આવે આંતરરસ. નાનું આંતરડું પૂરું થાય ને તો એનો છેલ્લો જે ભાગ હોય ને, છેલ્લો ભાગ, નાના આંતરડાના છેલ્લો ભાગ, બરોબર, તો એને આંતરરસ કહેવાય. તો એ આંતરરસ છે એમાં જોઈએ તો નાના આંતરડાના એક ગ્રંથિ છે. આંતરરસ શું કરે તો કે ભાઈ ગ્લુકોઝમાં જે એ પોતે આંતરરસ ઉત્પન્ન કરે, આંતરગ્રંથિ આંતરરસ ઉત્પન્ન કરે. જે કાર્બોહાઈડ્રેશનનું ગ્લુકોઝમાં રૂપાંતર, એટલે કે કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતર, પ્રોટીનનું એસિડમાં રૂપાંતર, એમિનો એસિડમાં રૂપાંતર અને ચરબીનું ફેટી એસિડ, અને એની સાથે સાથે ગ્લિસરોલમાં પોતે શું કરે છે તો કે રૂપાંતર કરે છે. એટલે આ વસ્તુ પણ એક મગજમાં ઘૂસીને રાખજો. નેક્સ્ટ આપણે જોઈએ તો રસાંકુરો કે જે પોતે નાના આંતરડાના છેલ્લા ભાગમાં આવેલા હોય છે, અંતિમ ભાગમાં આવેલા હોય છે, જે પોતે આખો ખોરાક પાચન થઈ જાય તેમાંથી ગ્લુકોઝ બન્યું, એમિનો એસિડ બન્યું, આ ફેટી એસિડ બન્યું, એ બધાનું શોષણ કરવાનું કામ કોણ કરે તો કે આ રસાંકુરો છે ને એ પોતે બધાનું શોષણ કરવાનું કામકાજ છે એ પોતે કરતા હોય છે. એના મુદ્દાઓ મેં અહીંયા લખેલા છે, બરોબર. અને છેલ્લે મોટું આંતરડું. તો નાના આંતરડામાંથી ખોરાક ક્યાં જાય? મોટા આંતરડામાં. મોટા આંતરડામાં અપાચિત ખોરાકમાં જેટલું પણ પાણીનું શોષણ કરી લે એને આશરે એનું યાદ રાખજો કે ભાઈ કેટલું હોય તો કે 1.5 મીટર જેટલું હોય. તો મોટું આંતરડું છે 1.5 મીટર જેટલું હોય છે, બરોબર. ડન, ક્લિયર. આગળ આપણે જોઈએ હવે જે ઘન કચરો, અપાચિત કચરો છે મોટા આંતરડામાં રહી ગયો. હવે એ મોટા આપણે છે એ મળદ્વાર દ્વારા શરીરની બહાર નીકળી જાય છે, અને બહાર નીકળીને શું થઈ જાય? ભડાભડી થઈ જાય, બરોબર. તો આવી રીતે
આખે આખી છે એ તમે જોવા જાવ ને તો આખી પ્રોસેસ છે, બરાબર. મોટા આહારમાં રહેલો જે ખોરાક છે, અર્ધપાચિત ખોરાક છે, એ પછી શરીરની બહાર નીકળી જાય છે. તો આખે આખું વિદ્યાર્થી મિત્રો પાચન તંત્ર છે આજના લેક્ચરમાં આપણે સમજ્યા. આઈ થિંક મને તમને છે એ આ પાચન તંત્ર સમજાવવું છે, એકદમ મજા આવી ગઈ છે, એકદમ ડિટેલમાં એડવાન્સ સાથે એકદમ બેઝિક લઈને તમને વ્યવસ્થિત શીખવાડેલું છે. તો કેવો લાગ્યો વિડીયો ઇન્ટરેસ્ટિંગ જાણીને કહેજો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીશું કોઈ નવા લેક્ચરમાં, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, ટાટા બાય બાય, સી યુ.